નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. પાદરામાં વાતાવરણ ડહોળાતા વડોદરા શહેરમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું. ઢોર પાર્ટીની કાર્યવાહી દરમિયાન આખલાનું મરણ થયું હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજની કોર્ટમાં જવાની ચીમકી. કિશનવાડી વિસ્તારના ગઢેડા માર્કેટ 4 રસ્તા પર ડમ્પિંગ યાર્ડ ખાતે કચરાની હોળી કરવાનો યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો કાર્યક્રમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાદરામાં વાતાવરણ ડહોળાતા વડોદરા શહેરમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગને સઘન બનાવવામાં આવ્યું છે. એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે, તો બીજી તરફ ગત રાત્રિએ પાદરામાં વાતાવરણ તંગ બન્યું હતું. ત્યારે વડોદરા શહેરમાં પણ પોલીસ હરકતમાં આવી હતી. મોડી રાત સુધી ધમધમતા લારીઓ, ખાણીપીણીની લારીઓ બહાર અડીંગો જમાવીને બેઠેલા લોકોને સૂચના આપવામાં આવી હતી. સાથે જ અકોટા બ્રિજ ઉપર પણ પોલીસે પેટ્રોલિંગ કરીને લોકોને ખદેડ્યા હતા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ઢોર પાર્ટીની કાર્યવાહી દરમિયાન આખલાનું મરણ થયું હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજે કોર્ટ રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરતી કોર્પોરેશનની ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન એક આખલાનું મરણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે મૃતક આખલાને લાલબાગ ઢોરવાડ ખાતે લાવવામાં આવતા અહીં માલધારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અગાઉ 2 મહિના પહેલા 2 ગાયના મોત થયા હતા અને આ માટે પણ તંત્ર જ જવાબદાર હતું. ત્યારે નંદીનું મરણ થયું છે. અમારા પશુના વારંવાર થતા મરણથી સમાજમાં ખૂબ નારાજગી છે. એક તરફ સરકાર ગૌરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ પાલિકાની થતી કાર્યવાહી વખતે અમારા પશુના મોત થઈ રહ્યા છે. આ મામલે મેયર પણ એટલા જ જવાબદાર છે. આ સમગ્ર ઘટના અંગે અમે મેયરને રૂબરૂ મળીને રજૂઆત કરીશું અને જો ન્યાય નહીં મળે તો સમગ્ર ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે. આ બાબતને લઈને માલધારી સમાજે ચીમકી ઉચ્ચારી છે. શું વિરોધ છે? આજે અમારો વિરોધ એ છે કે આની પહેલાં 2-3 ગાયોમાં લેતી હતી. આજે એક અમારી સારી નસલનો આખલો હોય જેની કિંમત લાખ, 1.5 અને 3 લાખની હોય છે,
તો આજે ગીર ગાય માટે મોદી સાહેબ અને કેટલા દેશના લોકો આપણો આખલા માટે અહીંયા આવતા હોય છે અને એની પહેલાં બી આવો બન્યો. એટલે હું અત્યારે તેમ કહે છે ટકેશેર ભાજા ટકેશેર ખાજી અંધેરી નગરી ગંડુ રાજા. આજે મોદી સાહેબ પોતે વર્ષમાં 2 વાર ગાની પૂજા કરતા હોય અને આજે અહીંના જયસ્વાલ, જેને હું સીધો જયસ્વાલ ઉપર જ આક્ષેપ કરું છું કે એવા અધિકારીઓને કેવા આદેશ આપે છે કે ટક્કર મારી આ માલધારીઓને એવું કહેવાનું છે કે ટક્કર મારી આખલાને મારી નાખ્યો. એટલે અત્યારે જે અધિકારી છે જાડેજા સરવૈયા, એ અત્યારે હાલમાં નોકરી પર નહોતો પણ સ્પેશિયલ ડ્યુટી પર બોલાયો એને તાત્કાલિક, અને એને બોલાવી અને આખલાને ટક્કરો મારી લાગ્યો છે. અત્યારે તમે જોયું હશે 2-4 દિવસથી એક સોશિયલ મીડિયા વિડીયો પડે છે કે ભાજપની ગાડીઓને આખલાએ માર્યો. તો કંઈક એવું તો નથી કે એ આખલાએ માર્યો હોય કિન્નાખોરી રાખતા હોય. એટલે અમારા માલધારીનો એક રોષ છે અને તે ગુજરાતમાં અમારે રાજકારણ નથી કરવું પણ એક દરબારનું બી આંદોલન ચાલે છે, આ માલધારીનું બી આંદોલન ચાલશે. તો આની જવાબદાર આ સરકાર હશે અને અમારી જોડે જો ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીને આંદોલન 100% કરીશું. અને આ જે સરવૈયાને એની ઉપર ફરિયાદ માલધારી કરશે અને નહીં હોય તો આમ નાગરિક બી કરશે. એટલે આ બીજી વાર આવા જે આ અત્યારે એમ કહે છે કે આચારસંહિતા લાગ્યો તો આ સરવૈયા ઉપર આચારસંહિતા નથી લાગતો. આ સરવૈયાની ઉપર ફરિયાદ ના થઈ શકે, પણ આ એક છૂટો દોર આપી દીધો છે કે સરકારને માલધારીને કોઈ બી હિસાબે હેરાન કરવાના. તમે મારવાનો, ગાયને પકડવાનો એનો અમને વિરોધ નથી, આખલાને પકડવાનો વિરોધ નથી, પણ જે ટક્કરો મારીના બીજો ત્રીજો કેસ બન્યો છે. ગાય પકડવાની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિ ફક્ત ને ફક્ત માલધારી જ જાણતા હોય છે. પણ આ તો જેમ પેલા જેલરની અંદર પેલો ફાંસી દઈ દે જલ્લાદ, તેની જેમ આ એક કોર્પોરેશનના જે અધિકારીઓ જલ્લાદ જેવા થઈ ગયા છે. એટલે જલ્લાદ જેમ ફાંસીઓ આપવા થઈ ગયા છે. અમારી માંગણી છે કે એને સસ્પેન્ડ કરે અને અમને ન્યાય મળે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. કિશનવાડી વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલ ગધેડા માર્કેટ 4 રસ્તાના ડમ્પિંગ યાર્ડને ખસેડવા માટે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના વિરોધમાં ગધેડા માર્કેટ 4 રસ્તા પર આવેલ ડમ્પિંગ યાર્ડ ખાતે કચરાની હોળી કરવાનો કાર્યક્રમ યુથ કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો હતો. અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાના નશામાં ચોર કોર્પોરેશનના વહીવટદારો દ્વારા પોલીસને આગળ કરી કાર્યકારી પ્રમુખ સહિત યુથ કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. દર્શાવી રહ્યા છે. કિશનવાડીમાં ઘણા સમયથી અહીંયા ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. ગધેડા માર્કેટ 4 પડી રહ્યો છે. સ્થાનિક નાગરિકોમાં પણ રોષની લાગણી છે, કારણ કે અહીંયા જે કચરો ઠલવાય છે તે ઘણા દિવસો સુધી ઉઠાવવામાં નથી આવતો અને તેના લીધે લોકોને હેરાન પરેશાન થવું પડે છે. અને હિતેન્દ્રભાઈ આવ્યા હતા 4 થી 5 ફેરી. આ શાક માર્કેટ અહીંયા હતી, તો શાક માર્કેટમાં એટલું ગંદકી થાય છે કે ગ્રાહક આવતા નથી. તો એમને બી વિરોધ કર્યો કે ભાઈ આ કચરા પેટી હટાવો તો અમે અહીં આવીએ. બરાબર, તો અહીં ગાડી આ રોડ પર નડે છે, એ નહીં નડતું તો પછી આ વિષયને લઈને અહીંના ધારાસભ્ય કે કોઈને રજૂઆત કરી
કેટલી રજૂઆત કરવાની? આજે 8 વર્ષથી રજૂઆત કરીને અમારું મોઢું દુખી ગયું છે. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તાર કે જે 1 લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે, એ વિસ્તારના ગધેડા માર્કેટ 4 રસ્તા પર પાલિકાએ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરીને અને એક કચરાની ડમ્પિંગ સાઇડ ઊભી કરી દીધી છે, જ્યાં સમગ્ર પૂર્વ વિસ્તારનો કચરો ભેગો કરીને અને પછી ત્યાંથી એને બીજે કશે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે પાછલા ઘણા સમયથી કોર્પોરેશનમાં અમે વારે ઘડીએ રજૂઆત કરતા આવી રહ્યા છે કે ગીચ વિસ્તારના અંદર કચરાનું ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ, કારણ કે એ ડમ્પિંગ યાર્ડના કારણે આ વિસ્તારના અંદર રોગચાળો ફેલાઈ રહ્યો છે. નાના નાના બાળકો કોલેરા, મલેરિયા જેવા બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે. ત્યારે 1 મહિના પહેલાં કોર્પોરેશનમાં મેં રજૂઆત કરી હતી કે આવનાર હોળી ધૂળેટી પહેલાં આ ડમ્પિંગ યાર્ડને ખસેડવાનો પ્રોસેસ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવે, પણ કોર્પોરેશને ખૂબ જ નિંદ્રાહીન હાલતમાં છે. એ તો આપ સૌ જાણે જ છે. વડોદરાનો વિકાસ એક યા 3જા થી 33માં ક્રમે ગતો રહ્યો છે આ જ કોર્પોરેશનના નિંદ્રાહીન વર્તાવના કારણે. ત્યારે અમે એવું કીધું હતું કે હોળી ધૂળેટી તક નહીં ખસાડે તો હોળી ધૂળેટી પછી અમે આ જ કચરા ડમ્પિંગ યાર્ડના અંદર આ જ કચરાની ધૂળેટી કરીશું, હોળી કરીશું. ત્યારે અમે અહીંયા કચરાને હોળી કરવા માટે આવ્યા, ત્યારે પાલિકાએ પોલીસ તંત્રને આગળ કરી અને અમારી ધરપકડ કરી અમને વારસે પોલીસ ચોકી લાઈને ડિટેન કરવાનું કર્યું છે. ભલે આજે અમને ડિટેન કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે, પણ જ્યાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવામાં નહીં આવે ત્યાર તક આ ડમ્પિંગ યાર્ડ હટાવવાની લડત યુથ કોંગ્રેસ દ્વારા અને અમારા દ્વારા ચાલુ રહેશે. એ ડમ્પિંગ યાર્ડની બાજુમાં કોર્પોરેશનનો જ પ્લોટ આવેલો છે. કોર્પોરેશનનો પ્લોટ અમુક અસામાજિક તત્વો દ્વારા એના ઉપર દબાણ કરીને અને ત્યાં ભંગારનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો છે. એની સામે દેશી અને ઇંગ્લિશ દારૂનો ધંધો બી ચાલે છે. એવા બી બધા અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને આ ડમ્પિંગ યાર્ડની આડમાં ઘણા બધા એવા કાર્યો પણ થાય છે જે આ સમાજને લાછન કરે છે. ત્યારે આ ડમ્પિંગ યાર્ડને ખસાવવાનો મુખ્ય ધ્યેય એ જ છે કે કિશનવાડી એ સુંદર કિશનવાડી બી થાય, સ્વચ્છ કિશનવાડી બી થાય અને ક્યાંક ને ક્યાંક આ ગુંડા તત્વોના સામ્રાજ્યથી મુક્ત પણ થાય. કોઈ જોવા નહીં આવતી. આ તો ઓટ લેવાનું તારે જ આવે. ગટરોની પ્રોબ્લેમ છે, બધી જ પ્રોબ્લેમ છે. અમે વેરા બી ભરીએ જ, સરકાર વેરો કોઈ નહીં જોવા આવતું. કોઈ ખાયા ઓટ લેવાની થશે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા સહિત 65 શહેરોમાં જીતો દ્વારા અહિંસા દોડ યોજાઈ હતી, જેમાં 1500 દોડવીરોએ ભાગ લીધો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ, જીતો પ્રમુખ કેતન દેસાઈ, તેજલ અમીન, એડવોકેટ નીરજ જૈન, SP યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી સહિત અગ્રણીઓએ સવારે 6 વાગે લીલી ઝંડી આપી અહિંસા દોડનો પ્રારંભ કરાવ્યો હતો. જીતો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2550 વર્ષ નિમિત્તે રવિવારે સવારે 6 વાગ્યે પોલો ગ્રાઉન્ડથી 3, 5, 10 કિલોમીટર દોડ યોજાઈ હતી, જેમાં કસુંબો ફિલ્મના સ્ટારકાસ્ટ દાદુભા ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા બધા ડોનર્સ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, એમ જીતોના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું. વધુમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ દોડમાં સનાતન ધર્મની રક્ષા ઉપર બનેલી ફિલ્મના સ્ટાર દાદુભાઈ બારોટે જણાવ્યું હતું કે રાષ્ટ્રને બચાવવું હોય તો સનાતન ધર્મ બચાવવો પડશે. શત્રુંજય તીર્થની રક્ષા પણ જૈન તીર્થ માટે મહત્વની છે. લેડીઝ વિંગ જીતોના બિજલબેન મહેતાએ જણાવ્યું હતું કે અહિંસા દોડ પછી 18 દોડવીરોને ટ્રોફી આપવામાં આવી હતી. આ દોડમાં નવાપુરા પોલીસ સ્ટેશનના PI HL આહિર સાહેબને દોડમાં પ્રથમ આવવા બદલ ટ્રોફી આપવામાં આવી હતી, તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. Wonderful synergy seen here in the front. Wow. They're on the men also dance here. क्या बात है पांडे, मालूम था कि आप तो आ रही है. एक मिनट. અહીંયા પધારેલા
અમારે મિનવાઇલ ઝુમ્બા સ્ટાર્ટ થાય છે અને ઝુમ્બા बता कर तो देखो। सो आज अपने दिल की बात बताना, एक्सप्रेस योरसेल्फ ऑन द बोर्ड दैट वी हैव। कुछ भी अच्छा लगे getting up for the second consecutive जीतो अहिंसा रन। सेकंड स्टेज के ऊपर आके सर के साथ सेल्फी ली जा रही है। दिस इज द लव एंड एड्यूलेशन। આજે अपना जीतो तरफથી અહિંસા રનના નેજા હેઠળ જો એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલા છે 3 કિલોમીટર 5 કિલોમીટર અને 10 કિલોમીટરના, જેમાં ખાસ કરીને પીસના સંદેશા સાથે, નોન વાયલન્સના સંદેશા સાથે જો આપણા ધર્મ છે કે બધા લોકો હળીમળીને રહે અને એક વસુધૈવ કુટુંબકમનો ભાવના રહે, એના થીમ ઉપર જો બધા લોકો શાંતિ से જીવે અને જીવા દે, તો એના માટે હું હિતેન્દ્રભાઈ અને પૂરી જીતોની ટીમના ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જોઈએ અને તમામ પાર્ટિસિપન્ટ જો આ ત્રણો રેસમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એના બી ખૂબ શુભેચ્છા આપું છું। બધા લોકોને હળી મળીને આપણા વડોદરા શહેરને ખૂબ સુખ શાંતિ રાખીએ, હેલ્ધી રાખીએ, ફિટ રાખીએ, એવી એના માટે જો તમામ લોકોના પોલીસ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। आप पुलिस कमिश्नर हैं तो अहिंसा रन થઈ अहिंसा કેટલી જરૂરી છે આપણા સમાજના પ્રોગ્રેસ ત્યારે થાય છે જ્યારે પીસ રહે, શાંતિ રહે। આ શાંતિ માહોલમાં તમામ લોકોનો પ્રોગ્રેસ થાય છે, તમામ લોકોની ઉન્નતિ થાય છે। એના માટે એનાથી વધારે ઉત્તમ જો કોઈ આપણા જો થીમ લઈને જો આજે રન થઈ રહ્યા છે જો અહિંસા, પીસ, નોન વાયલન્સ મોટા કોઈ થીમ થઈ શકે નહીં। ને કારણે વડોદરા શહેર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે, ત્યારે જૈન સમાજના માધ્યમથી, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જીટોના માધ્યમથી આજે વડોદરા શહેરમાં અહિંસા રન એટલે માનનીય મોદી સાહેબનો જે સંદેશ છે એ સંદેશને સાથે રાખીને આજે સુંદર મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું। 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર આ પ્રકારની અલગ અલગ રનમાં આજે વડોદરા શહેરના હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા છે। ત્યારે અહિંસા રન જેનું મુખ્ય કારણ વડોદરા શહેરમાં અહિંસા અને શાંતિ સ્થાપવાનું છે, આ રનના માધ્યમથી એમનો આ જે ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ્ય સફળ બનવાનો છે। ત્યારે જીટો ઓર્ગેનાઇઝેશનના કેતનભાઈ મહેતા અને એની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે અહિંસા રનમાં જે અહીંયા મને ઇન્વાઇટ કર્યું છે એના માટે હું જીતો ટીમની ખૂબ આભારી છું અને હું એટલું જ કહીશ કે આવા પ્રકારના આયોજનોમાં બને એટલા વધુ જોડાવવું જોઈએ, સપોર્ટ કરવો જોઈએ અને ખરેખર જે પર્પઝથી આ લોકોએ અહીંયા જે આજે આ રન રાખ્યું છે એ ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે। જીતો વડોદરા અને રન વડોદરા। થેન્ક યુ। નમસ્કાર, સૌપ્રથમ ખૂબ આનંદ સાથે હું કેતન મહેતા, ચેરમેન જીતો વડોદરા, વડોદરાવાસીઓને જણાવું છું કે અમારો બીજા વર્ષે અહિંસા રન 2.0 ગત વર્ષે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર જીતો બન્યું અને આ વર્લ્ડ રેકોર્ડના ભાગરૂપે આ વર્ષે પણ ભારતના 67 શહેર અને 9થી વિશ્વના વધુ દેશોમાં એક સાથે 1 લાખ લોકોથી વધુ લોકો દોડે છે અને જેમાં ખાસ કરીને અમારી આ દોડનો હેતુ છે કે દોડ, રેસ, મેરેથોન એકમાત્ર એવો હેતુ છે કે દોડથી લોકોને જોડે છે અને જોડાઈને એક વિચારોને આગળ મજબૂત બનાવે છે। આજના યુથને જો તમારે મનથી, શરીરથી અહિંસક બનાવવા હોય, તંદુરસ્ત બનાવવા હોય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ માટે વાળા બનાવવા હોય તો આ દોડ ખૂબ જરૂરી છે અને ભગવાન મહાવીરનો સંદેશો જીવોને જીવા દ્યો, શાંતિ, મૈત્રી અને કરુણા, મહાત્મા ગાંધીનો સંદેશો કે અહિંસા પરમો ધર્મ, તો એકમાત્ર આ દોડના સંદેશાથી આજના આ યુગમાં યુવાનોમાં લાવી શકાય છે, એ માટેનો અમારો પ્રયત્ન છે। આજે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડની અંદર ભગવાન મહાવીર સ્વામીના 2550મા વર્ષ નિમિત્તે જીતો દ્વારા, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અહિંસા રન 2નું આયોજન આ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એવા અમારા સોની સાહેબ, મોમૈયા મેડમ,
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શિરીષ કુલકર્ણી સહિતના અનેક મહાનુભાવો એ અત્યારે અહિંસા રનને સંદેશ આપવા માટે લીલી ઝંડી આપી છે. જીતોનો મકસદ છે દરેક લોકો એ અહિંસા તરફ વળે, દરેક લોકો પોતાના જીવનમાં અહિંસાને સ્થાન દે. કેમ કે ભગવાન મહાવીરનો જે સંદેશ છે એ સંદેશમાં જે કીધું છે તે અહિંસાની વાત સૌથી પહેલાં કરી છે. આખું આયોજન જે કરેલું છે એ જીતો વડોદરા ચેપ્ટર દ્વારા, અમારા કેતન મહેતા દ્વારા એક સરસ મજાનું આ બીજું આયોજન છે. આખી અમારી ટીમ છે, હાર્દિકભાઈ, ઋષભ પાનપરિયાથી માંડીને પારસબલજીથી માંડીને બધા જ જે કાર્યકર્તાઓ છે એટલા ઉત્સાહથી આજની આ રેલી જે રન છે એને અત્યારે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે. આ રન પૂરી થશે પછી અહીંયા પહેલો, બીજો, ત્રીજો અલગ અલગ કેટેગરીમાં મોટી મોટી ટ્રોફી આપવાના છીએ. અને કસુંબો ફિલ્મ જે છે એના જે સ્ટાર કાસ્ટ છે એના પણ મિત્રો અહીંયા આવેલા છે અને એમના હસ્તે પણ આ ઇનામનું વિતરણ થશે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. દિવાળીપુરા સિનિયર સિટીઝન્સ દ્વારા 22મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં દિવાળીપુરા એસોસિએશન વડોદરાનો 22મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. સાથે મુખ્ય મહેમાનમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશ પરમાર, આ તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું. લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ માતૃ ગીત ગાઈને સિનિયર સિટીઝન્સનું સ્વાગત કર્યું હતું, જેમાં પ્રમુખ કલાબેન પટેલ, ઉપપ્રમુખ હસમુખભાઈ શાહ, ઇન્દ્રબદન મહેતા, મહામંત્રી મનુભાઈ પટેલ, મહામંત્રી પ્રવીણભાઈ મહેતા, કોષાધ્યક્ષ મગનભાઈ ડોડિયા, પૂર્વ કાઉન્સિલર અને કારોબારી સભ્ય શકુંતલાબેન તથા મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સિટીઝન્સનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગરબા પણ રાખવામાં આવ્યા હતા.
આ પ્રોગ્રામ દિવાળીપુરા સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ છે અને એન્યુઅલ ડે પ્રોગ્રામ છે અને દિવાળીપુરા કષ્ટભંજન હનુમાનની મંદિર છે એમાં અમે આ પ્રોગ્રામ દર વર્ષે કરતા જ હોઈએ છીએ. વાર્ષિક ઉત્સવમાં અમે અલગ અલગ બધી સાંસ્કૃતિક પ્રોગ્રામો રાખીએ છીએ, ભવાઈ રાખીએ છીએ અને 75 વર્ષના જે વૃદ્ધ છે એ લોકોને અમે શાલ ઓઢાવીને એમનું સ્વાગત કરીએ છીએ અને અતિથિ વિશેષ તરીકે પણ બધાને બોલાવીએ છીએ. એમાં આજે અમારા લોકસભાના ઉમેદવાર પણ આવવાના છે અને સાથે ચિરાગભાઈ છે, નિત્યાનંદજી છે અને આ બધાનું અમે અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું છે. અને હું પોતે પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન અને અહીંયા કારોબારી સભ્ય છું અને સાથે સાથે અત્યારે રેલવેમાં મારી નિમણૂક થઈ છે એ સભ્ય તરીકે ડેવલપમેન્ટ ઓફિસમાં. અને અમારા આખા કમિટી સભ્ય ખૂબ સારી રીતે કામ કરે છે અને ખૂબ રીતે મારી સાથે અલકાબેન છે, તેઓ પણ અમારા કમિટી સભ્ય છે અને ખૂબ સારી રીતે અમે કમિટી મેમ્બરો તરીકે અમે બહુ સારી રીતે કામ કરીએ છીએ અને બધાને ખૂબ સારી રીતે મનોરંજન પણ પૂરું પાડીએ છીએ. આ જગ્યા છે હનુમાનજીનું મંદિર છે, કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે અને અહીંયા આગળ અમારા દિવાળીપુરા સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. વાર્ષિકોત્સવ છે અમારો અને વાર્ષિકોત્સવમાં અમે કાયમ માટે લગભગ અહીં 2 વર્ષથી આ જગ્યાએ પ્રોગ્રામ કરીએ છીએ. પ્રોગ્રામમાં અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે. એમાં ગરબો છે, નાટક છે, ભવાઈ છે, સમૂહ ગીત છે અને નૃત્ય છે. સ્વાગત નૃત્ય રાખ્યું છે અને તે સિવાય અમારા જે મુખ્ય મહેમાન છે નિત્યાનંદજી મહારાજ ઇસ્કોન મંદિરના અને અમારા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ એ અતિથિ વિશેષ તરીકે છે, એ લોકો પધારવાના છે. અને સાથે આજે અહીંયાના જે લોકસભા માટેના ઉમેદવાર નક્કી થયા છે એ પણ અત્યારે પધારવાના છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે એક શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલી બાઇકને ભર બપોરે કોઈ બાઇક ચોર ઉઠાવીને લઈ ગયો હતો. આ અંગે શિહોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાઇકના માલિક જોશી વિજયભાઈ ભર બપોરે ઘરેથી ટિફિન આપવા માટે દુકાન ઉપર આવ્યા હતા. ત્યારે બાજુમાં બાઇકને પાર્ક કરીને દુકાન ઉપર ટિફિન આપવા માટે ગયા એટલી જ વારમાં કોઈ બાઇકને ઉઠાવીને લઈ ગયો હતો. ત્યારે સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે અને વધુ તપાસ શિહોરી પોલીસ ચલાવી રહી છે. આપેલો હતો, ટિફિન આપવા ગયો અને વળતા આવે અને જોઈ તો એટલી વાર બાઇક ગુમ થઈ ગયેલો હતો. કયું બાઇક હતું? સ્પ્લેન્ડર પ્લસ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.